યુદ્ધની અસર હવે તમારા ખિસ્સા પર। યુદ્ધની આગથી હવે મોંઘવારીનો ડામ। ગેસની સપ્લાયથી ઉદ્યોગો પર તોળાતું સંકટ। શું પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ભડકો? અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓએ ઈરાનના ઓઇલ ડેપોને આગના હવાલે કર્યા છે, પરંતુ અસલી ઝટકો તો વિશ્વભરના બજારોને લાગ્યો છે। હોર્મુઝની ખાડીમાંથી ઓઇલની સપ્લાય બંધ થતા હવે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થઈ રહ્યો છે। દુનિયા વધુ એક ઉર્જા સંકટ તરફ આગળ વધી રહ્યું છે। ભારતને હવે આ યુદ્ધની આગ દઝાડી રહી છે। ભારત પર પણ હવે આ યુદ્ધની અસર દેખાવા માંડી છે। યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલ અને ગેસના પુરવઠાને અસર થઈ રહી છે। ખાડી દેશોમાંથી આવતું ક્રૂડ અને ગેસની સપ્લાય ભારત તરફ અટકી ગઈ છે, જેના કારણે કમર્શિયલ ગેસનો પુરવઠો ઓછો મળે છે, જેની અસર હવે ઉદ્યોગો અને હોટલ પર પડી રહી છે। અધૂરામાં પૂરું હવે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા છે। સંગ્રહખોરો અને કાળા બજારીઓ પણ તકનો લાભ ઉઠાવવા મેદાને પડ્યા છે। કમર્શિયલ ગેસના બાટલા ખૂટી પડ્યા। ખાડી યુદ્ધની અસર હવે સીધી વડોદરાના વેપારીઓ પર પડી રહી છે। વડોદરાની અંદર કમર્શિયલ ગેસના પુરવઠાની અછત સર્જાઈ છે। 36 ગોડાઉનમાં કમર્શિયલ ગેસના બાટલા ખૂટી પડ્યા છે, જેના કારણે હોટલ, રેસ્ટોરન્ટ અને કેફે સહિતના વ્યવસાયો ઠપ થવાની સ્થિતિમાં છે। યુદ્ધ પહેલા ગેસ બુક કરાવે તો 1 થી 2 દિવસની અંદર ડિલિવરી મળી જતી હતી, અને હવે અહીં ગેસ માટે વેઇટિંગ ચાલી રહ્યું છે। ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિના કારણે જે રાંધણ ગેસ છે તેની અછત જે છે તે વર્તાઈ રહી છે, અને લાંબા સમયથી જે ગેસનો પુરવઠો આવવો જોઈએ એ પ્રમાણે પુરવઠો જે છે તે નથી આવી રહ્યો। એના કારણે જે સામાન્ય નાગરિકો છે તેઓ તો મુશ્કેલીમાં મુકાય છે, પરંતુ હોટલ રેસ્ટોરન્ટના બિઝનેસ સાથે સંકળાયેલા જે વેપારીઓ છે, હોટલ માલિકો છે, રેસ્ટોરન્ટના માલિકો છે, તેઓ પણ અટવાયા છે। અત્યારે નિઝામપુરાની એક ગેસ એજન્સી છે, ત્યાં અમે આવી પહોંચ્યા છે, અને સ્થિતિ જોઈ શકાય છે કે એ લોકોની અંદર એક પ્રકારનો ચિંતાનો માહોલ છે, કારણ કે લોકો પહેલાં એવી સ્થિતિ હતી કે ગેસનો બોટલ બુક કરાવે તો 1-2 દિવસમાં તેમને ડિલિવરી મળી જતી હતી, પરંતુ જે ગેસ પુરવઠો છે એની અછતના કારણે હવે જો ગેસનો બોટલ બુક કરાવ્યો હોય તો ઓછામાં ઓછા 4 દિવસ અને વધુમાં વધુ 8 દિવસનું વેઇટિંગ જે છે તે આવી રહ્યું છે। ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સની ઓફિસ પર ગાડીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે, પરંતુ પૂરતો જથ્થો ન મળવાના કારણે તેઓ ખાલી હાથે પરત ફરી રહ્યા છે। મુશ્કેલી જે છે આપણી ગવર્મેન્ટે આપણે છાપામાં વાંચીએ છીએ, ન્યૂઝમાં જોઈએ છે, દરેક દેશો સાથે કે જ્યાંથી વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે ત્યાંથી મોદી સાહેબે ડાયરેક્ટ વાત કરી છે। વેનેઝુએલા છે, અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, ન્યૂઝીલેન્ડ છે, કે જ્યાંથી, અને રશિયા, આ બધી જગ્યાએથી પુરવઠો મંગાવે, પણ જ્યારે ઇન્ટરનેશનલ પરિસ્થિતિ અચાનક જ આવી થઈ જાય તો સરકારના હાથ પણ બંધાઈ જાય। અને આ વસ્તુ એવી છે કે જેનું પ્રોડક્શન ઇન્ડિયામાં થતું નથી, ક્રૂડ ઓઇલનું કે એલપીજીનું। તકલીફ તો નાના મોટા બધા માણસને રહેવાની, આમાં કોઈ બાકી ના રહે। જે ઘરવાળા છે કે દુકાનદાર છે કે નાનો વ્યવસાય છે કે મોટો વ્યવસાય છે, બધાને તકલીફ રહેવાની। બીજો વિકલ્પ તો લેવો જ પડે। નાના માણસ એકવાર એ વિકલ્પથી બચી શકે, પણ મોટા માણસ ના બચે। વડોદરામાં ઘરેલું ગેસનો પુરવઠો પણ ઓછો થઈ રહ્યો છે। જ્યાં ડિસ્ટ્રીબ્યુટરના ત્યાં રોજની 2 ગાડી આવતી હતી, ત્યાં હવે રોજની 1 ગાડી આવી રહી છે। ગેસ બુક થઈ ગયો છે, પણ હવે નેક્સ્ટ મંથ જોવું પડે। તકલીફ તો પડશે, ખાવા માટે તો તકલીફ પડે બધાને, અને રાંધવું તો પડે જ બૈરાને, તકલીફ તો પડશે। લોકોની પેનિકની પણ છે। અત્યારે અમારી જોડે રોજ 1 ગાડી આવતી હોય છે। અમે ફર્સ્ટ જેનું બુકિંગ છે એ પ્રમાણે અમે બધાને બોટલ આપતા હોઈએ છીએ, અને માલ આવી રહ્યો છે, પણ ખાલી કોમર્શિયલ જે સિલિન્ડર છે અમારા, એ અત્યારે કંપનીએ બંધ કરેલા છે। આજે થોડા મેસેજ એવા છે મારી જોડે કે ભાઈ કદાચ રશિયાથી માલ આવવાનું ચાલુ થાય અમારી જોડે, અને અત્યારે અમારું એસોસિએશન અને બધા કંપનીમાં અત્યારે મિટિંગ માટે ગયા છે, એટલે કદાચ હોપ છે કે કાલેથી કોમર્શિયલ સિલિન્ડર ચાલુ થાય। કમર્શિયલ ગેસના બાટલાનું વેચાણ બંધ।
રાજકોટમાં પણ યુદ્ધના કારણે કમર્શિયલ ગેસના બાટલા ન મળતા હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકો સામે મોટું સંકટ ઊભું થયું છે. હોટેલ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકો પાસે અત્યારે કોઈ વિકલ્પ નથી. દરેક પ્રકારના હોટેલ રેસ્ટોરન્ટ, મેરેજ ગાર્ડન, અન્ય ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોને મોટી મુશ્કેલી થવી નિશ્ચિત છે. તેલ કંપનીઓનો અચાનક લેવાયેલો નિર્ણય પરેશાન કરનારો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે એજન્સીઓને મેલ કરીને જાણ કરી દીધી છે. હોટેલ સંચાલકો પાસે હાલ 1 કે 2 દિવસ ચાલે તેટલો સ્ટોક છે. હવે આ લોકો મૂંઝવણમાં છે કે 2 દિવસ પછી શું કરવાનું. રાતે અચાનક 12 વાગે ભારતીય ગેસ અને અમારે ઇન્ડિયન ગેસ આવે છે એના કોમર્શિયલ સપ્લાયનો રાતે મેલ આવેલો છે કે આજ રાતથી 12 વાગ્યા પછી ગેસના બાટલા સપ્લાય કરવાનું બંધ કરેલું છે. હોટલ એસોસિએશન નિર્ણય અત્યારે એ છે બધાને વિચારધારા કે અત્યારે બધા આગળ 1-2 દિવસના સ્ટોક છે હાજરમાં, તો 2 દિવસ પછી કરવાનું છે. યુદ્ધના માહોલ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ લાગુ. યુદ્ધની આગના કારણે ગેસ સંકટ બાદ સરકાર પણ એક્શનમાં આવી છે. સરકારે દેશભરમાં ECA એટલે કે એસેન્શિયલ કોમોડિટી એક્ટ લાગુ કર્યો છે, જેમાં આવશ્યક સેવાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. કોમોડિટી એક્ટ લાગુ થયા બાદ હવે 4 કેટેગરીમાં ગેસ વહેંચાશે. ઘરેલું LPG અને PNG ને 100% ગેસ અપાશે. ખાતર ઉત્પાદન ક્ષેત્રે 70% ગેસ અપાશે. ઉપરાંત અન્ય પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોને 80% ગેસ અપાશે. એટલે કે પ્રાથમિકતાવાળા ક્ષેત્રને પ્રથમ ગેસ મળશે. ગેસનો પુરવઠો ખોરવાય નહીં તે માટે આ નિર્ણય લેવાયો છે. આ માટે GAIL PPAC ને વ્યવસ્થા પર નજર રાખવાની જવાબદારી સોંપાઈ છે. આદેશનું ઉલ્લંઘન કરવા પર કડક કાર્યવાહી થશે. દેશની અંદર દર વર્ષે 313 લાખ ટન LPGની ડિમાન્ડ રહે છે, જેમાંથી 87% હિસ્સો ઘરેલું ગેસ માટે ઉપયોગ લેવાય છે, જ્યારે કે 13% હિસ્સો હોટેલ અને રેસ્ટોરન્ટ માટે ઉપયોગ લેવાય છે. આ પહેલા ગઈકાલે એટલે કે 9 માર્ચે કેન્દ્ર સરકારે ઘરેલું LPG સિલિન્ડરની રિફિલ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો. હવે ગ્રાહકો એક સિલિન્ડર ડિલિવરી થયા પછી બીજો સિલિન્ડર 21 દિવસના બદલે 25 દિવસ પછી જ બુક કરી શકશે. યુદ્ધના કારણે રાજ્યમાં ગેસ પુરવઠાને લઈને ઉદ્યોગોમાં મર્યાદા મૂક્યા બાદ રાંધણ ગેસ અંગે લોકોમાં ઊભી થયેલી ચિંતા વચ્ચે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી છે કે સામાન્ય નાગરિકોને મળતા રાંધણ ગેસના પુરવઠામાં કોઈ તકલીફ ન થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર આ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં છે, પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50% કાપ મુકાયો છે. સાથે જ ફર્ટિલાઇઝર કંપનીઓ અને દૂધની ડેરીમાં વપરાતા ગેસમાં 40%નો કાપ મૂક્યો છે. એટલું જ નહીં, હાલ કમર્શિયલ સિલિન્ડરમાં કોઈ કાપ ન મુકાયો હોવાનું કહ્યું છે. જે ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ છે એના માટે પણ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર 50% જેટલો કાપ કર્યો છે અને ફર્ટિલાઇઝર અને દૂધ માટે એ 40% જેટલો કાપ છે, જેથી કરી ડોમેસ્ટિક પર્પઝ માટે કે દરેક ઘરની અંદર જે રસોઈ માટે વપરાતો જે ગેસ છે, જે સિલિન્ડર્સ છે, એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો વિક્ષેપ અથવા તો બાધા ના પડે અને રેગ્યુલર એનો નિયમિત પુરવઠો જળવાઈ રહે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. યુદ્ધથી સિરામિક ઉદ્યોગ પર સંકટના વાદળ. 4 લાખથી વધુ કામદારો બેરોજગાર થવાની શક્યતા. મિડલ ઇસ્ટમાં ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે વકરેલી યુદ્ધની સ્થિતિએ વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક હબ ગણાતા મોરબીની કમર તોડી નાખી છે. દરિયાઈ માર્ગો બંધ થતા ગેસ કટોકટી સર્જાતા મોરબીના સિરામિક અને પેપર મિલ ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા છે. સિરામિક ઉદ્યોગમાં ગેસ અને એક્સપોર્ટની કટોકટી. મિડલ ઇસ્ટમાં તણાવના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માર્ગ પર અવરજવર પ્રતિબંધિત થતા મોરબીમાં ગેસની ભયંકર અછત સર્જાય છે. સિરામિક ઉદ્યોગમાં નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ થાય છે, જે આ ઉદ્યોગ માટે ઓક્સિજન છે. હાલ ઉદ્યોગો પાસે માત્ર 24 કલાક ચાલે તેટલો જ પ્રોપેન ગેસનો જથ્થો ઉપલબ્ધ છે. ઉપરાંત નેચરલ ગેસનો જથ્થો 1 અઠવાડિયા જેટલો જ છે. ઇન્ડસ્ટ્રી માટે પ્રોપેન ગેસ વધીને 24 કલાક ચાલે એટલો છે એવું અમને જાણવા મળ્યું છે. અને નેચરલ ગેસનું ઉત્પાદન પણ ઠપ થયું છે અત્યારે ગલ્ફમાં, એટલે તે પણ હવે સપ્લાય કદાચ વધીને 3-4 દિવસ પછી એમાં 50%નો કાપ આવશે. અત્યાર સુધીમાં કેટલાય યુનિટો બંધ થઈ ચૂક્યા છે. આ બંધના કારણે કેટલાય શ્રમિકોએ રોજગારી ગુમાવી છે. જો આગામી 10 દિવસમાં સ્થિતિ નહીં સુધરે તો તમામ 1110 સિરામિક એકમો બંધ કરવાની ફરજ પડશે. હાલમાં ગુજરાત ગેસ તરફથી માત્ર 50% પુરવઠો જ મળી રહ્યો છે. જો તમામ એકમો બંધ થાય તો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા લાખો લોકોની રોજગારી પર અસર પડે. મોરબીની અંદર 60% સિરામિક યુનિટ એવા છે જે પ્રોપેનથી ચાલતા હોય, તો પ્રોપેન અત્યારે ટેન્કર દ્વારા સપ્લાય થતી હોય અને ટાઈમ ટુ ટાઈમ
ટેન્કર જો કંપની ઉપર પહોંચે નહીં તો તેવા યુનિટો શટડાઉન કરવા પડે. આ યુનિટો બંધ થાય તો જ્યાં લેબર જે બહારથી આવેલા છે તેની રોજગારી ઉપર મોટા પ્રશ્નો ઊભા થશે. યુદ્ધથી ટેક્સટાઇલ ઉદ્યોગ સંકટમાં. યુદ્ધને લઈ ગુજરાતના અનેક ક્ષેત્રમાં નુકસાનનું જોખમ તોડાઈ રહ્યું છે. આ યુદ્ધની સીધી અસર સુરત અને દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર પડી છે. ખાડીમાં યુદ્ધના કારણે આ ઉદ્યોગોની એક્સપોર્ટ ચેઇન ખોરવાઈ ગઈ છે. તૈયાર માલ ફેક્ટરીઓમાં જ અટવાઈ ગયો છે, જેના કારણે પેમેન્ટ મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે. જેને લઈને હવે આ ઉદ્યોગે સરકાર પાસે બાકી નીકળતી 4,000 કરોડની સબસિડી તાત્કાલિક ચૂકવવા માંગ કરી છે. રજૂઆત કરવામાં આવી છે કે ગલ્ફની અંદર અને સમગ્ર વિશ્વની અંદર જે યુદ્ધની પરિસ્થિતિ છે તે વચ્ચે ગુજરાતની કેટલીક ટેક્સટાઇલ પોલિસી અને અન્ય પોલિસી હેઠળ બાકી રહેલી સબસિડીની રકમ જો રાજ્ય સરકાર તાત્કાલિક ચૂકવી દે તો ઉદ્યોગને બહુ મોટો ફાયદો થાય. અમારી પાસે જે આંકડા ઉપલબ્ધ છે તે પ્રમાણે ટેક્સટાઇલ પોલિસી 2024 અંતર્ગત લગભગ 5400 ફાઇલ સેન્કશન થવાની બાકી છે અને 18 ફાઇલ સેન્કશન થઈ છે. આમ જોવા જઈએ તો કેપિટલ, ઇન્ટરેસ્ટ અને ઇલેક્ટ્રિક સબસિડી આ ત્રણેયનો સંગમમાં લગભગ 5400 યુનિટના આ દાવાઓ પેન્ડિંગ છે અને એની જે રકમ થાય છે તે લગભગ 1000 કરોડ. મુદ્દો એટલો જ છે કે આ સરકારી પ્રક્રિયા ચાલી રહી છે, એમાં કશે તકલીફ નથી, પણ આવા સંજોગોમાં આ પ્રક્રિયા જો તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે તો 31 માર્ચ નાણાકીય વર્ષ સમાપ્ત થાય ત્યારે જે તકલીફો પડતી હોય છે તેમાં બહુ મોટી રાહત થાય. કરોડો રૂપિયાનો માલ મધદરિયે અટવાયો. શિપિંગ ભાડામાં તોતિંગ વધારો. ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના લીધે ગુજરાતના ઉદ્યોગોને સીધી અસર થઈ રહી છે. ખાસ કરીને વડોદરાના એક્સપોર્ટ હબ પર ગંભીર અસર વર્તાય છે. કરોડો રૂપિયાનો માલ મધ દરિયે જ અટવાઈ ગયો છે. શિપિંગ ભાડામાં વધારો થતાં ઉદ્યોગપતિઓની ચિંતા વધી છે. મધ્ય ગુજરાતથી થતી નિકાસ આયાત અત્યારે ઠપ છે. મિડલ ઇસ્ટથી આવતી મશીનરીઓ બંદર પર અટકી પડી છે, જેના કારણે તેમને ભારે પોર્ટ ભાડું ચૂકવવાનો વારો આવ્યો છે. કરોડોના રોકાણ સામે વળતર મળવાનું તો દૂર, શિપિંગ કંપનીઓએ ઇન્સ્યોરન્સ બંધ કરી દેતા કામગીરી થંભી ગઈ છે. જે મિડલ ઇસ્ટમાં કામ કરે છે એ લોકોને અત્યારે ખૂબ જ મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે, કારણ કે શિપમેન્ટ બંધ છે પણ શિપિંગ એલાઉડ નથી, જેને લીધે ભારે નુકસાનની પરિસ્થિતિ છે. અમે એવું ઈચ્છીએ કે આ પરિસ્થિતિનું વહેલી તકે નિવારણ આવે અને આ પરિસ્થિતિ લાંબી ના ચાલે. અધરવાઇઝ આ પરિસ્થિતિ જો લાંબી ચાલી તો વેપાર જગતને બેઠા થવામાં અને વેપાર ધંધો સસ્ટેનેબલ રીતે ચલાવવામાં ખૂબ જ અઘરું પડવાનું છે. સો પ્રકાશ કેમિકલ માટે પણ અત્યારે ઘણું બધું એક્સપોર્ટ જે અમે મિડલ ઇસ્ટમાં કરી રહ્યા છે એ અત્યારે યા તો અમારે એને બ્રેક મારવી પડે અથવા તો પછી અમારે એ રીતના ફ્રેટ્સ ચૂકવવા પડે. ઘણી બધી શિપિંગ લાઇન્સે તો મટીરિયલ લઈ જવાની જ ના પાડી દીધી છે, એટલે ત્યાં આગળ એ આખો ઝોન જ બંધ થઈ ગયો છે. ત્યાં આપણે આગળ કશું બહુ કરી શકીએ એમ નથી, બટ ટુ વેટ એન્ડ વોચ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરના રસ્તા બંધ હોવાના કારણે શિપિંગ લાઇનો ભાડામાં 10 ગણો વધારો કરી દેવાયો છે. વડોદરાની પ્રકાશ ઇન્ટરનેશનલ કેમિકલ કંપનીનો 120 દેશમાં જતો બિઝનેસ અટક્યો છે. 25 દિવસમાં થતા નિકાસ માટે હવે 2 મહિનાની રાહ જોવી પડી રહી છે. જો ક્રૂડ ઓઇલ અને કેમિકલના ભાવમાં ઉછાળો આવશે તો સ્થિતિ હજુ પણ સ્ફોટક બનશે. જો આ યુદ્ધનું જલ્દી નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ગુજરાતના અર્થતંત્ર પર તેની ગંભીર અને લાંબા ગાળાની અસરો વર્તાશે તે નક્કી છે. કેટલા બધા કંપનીઝની ઓફિસ સેન્ટ્રલ ગુજરાતમાં કે ગુજરાતમાં દુબઈથી એ લોકોનું ટ્રાન્સશિપમેન્ટ હોય છે, ઓફિસ હોય છે, ઘણી બધી વસ્તુ દુબઈ થ્રુ થાય છે, એટલે એ બધાનું ઇમ્પેક્ટ તો ઘણું પડવાનું જ છે. ગુજરાત માટે તો બહુ સિગ્નિફિકન્ટ ઇશ્યુ રહેવાનું છે, જલ્દી રેઝોલ્યુશન થવું જોઈએ. હોર્મુઝની ખાડી વિશ્વની અર્થવ્યવસ્થા માટે જ નહીં, ભારત માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત પોતાની જરૂરિયાતનો 88% ક્રૂડ ઓઇલ આયાત કરે છે, જેનો અડધો ભાગ હોર્મુઝના સમુદ્ર રસ્તે જ આવે છે. જો યુદ્ધ લાંબુ ચાલ્યું અને આ રસ્તો વધુ પ્રભાવિત રહ્યો તો નેચરલ ગેસ અને ક્રૂડની સપ્લાય પર મોટી અસર થશે. ભારત પાસે હાલ 25 દિવસ ચાલે તેટલો ગેસ અને ક્રૂડ ઓઇલનો અનામત જથ્થો હોવાનો દાવો થઈ રહ્યો છે. ભારતને રશિયા પાસેથી પણ ક્રૂડ ઓઇલ ખરીદવાની 30 દિવસની છૂટ અપાઈ છે, એટલે સરકાર તમામ વિકલ્પ પર વિચાર કરી રહી છે, જેના કારણે દેશમાં ઉર્જા સંકટ પેદા ન થાય.